હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે જોશું ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેફિનેશન જોઈ ફ્લુઇડની. ફ્લુઇડ ઇઝ અ સબસ્ટન્સ which deform and flow continuously without any resistance when shear force is applied on it. બરાબર કે ફ્લુઇડ કેવો પદાર્થ છે કે જેના પર શિયર ફોર્સ લગાવવામાં આવે ત્યારે એક કોઈ પણ ટાઈપના અવરોધ વગર એનું ડિફોર્મેશન થાય છે. ડિફોર્મેશન મીન્સ કે એના શેપમાં ચેન્જીસ થાય છે અને સાથે સાથે એનો કહી શકાય કે પદાર્થ છે એ વહન પામે છે. બરાબર, તો આવા પદાર્થને શું કહેવાય છે? ફ્લુઇડ કહેવાય છે. તો આપણે આ ડેફિનેશન તો સ્ટડી કર્યા, બટ હવે ફ્લો થાય છે અથવા એનું જે વહન થાય છે એના ટાઈપ કેટલા છે, બરાબર, એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. સો ફર્સ્ટ ટાઈપ જોઈએ તો steady flow. Fluid flow is known as a steady flow when fluid properties like velocity, pressure, temperature, etc. remain constant at any point with respect to time. ઓકે, આપણે ફ્લુઇડ પ્રોપર્ટીઝ થોડી ઘણી જોઈ છે, બરાબર. એમાંથી આ જનરલ ફ્લુઇડ પ્રોપર્ટીઝ છે વેલોસિટી એટલે એનું ગતિમાન કેટલું છે, પ્રેશર એનું પર દબાણ કેટલું લાગે છે, ટેમ્પરેચર, બરાબર, કે ફ્લુઇડનું ટેમ્પરેચર કેટલું છે, એની સિવાયની સ્પેસિફિક ડેન્સિટી આવે છે, ઘનતા આવે છે, બરાબર. તો આ બધી જે ફ્લુઇડ પ્રોપર્ટીઝ છે એ ફ્લુઇડ પ્રોપર્ટીઝ જ્યારે પાણીનું કોઈ પણ લિક્વિડ છે એનું વહન થતું હોય ત્યારે એમાં કોઈ પણ ટાઈપનો ચેન્જીસ જોવા ન મળે સમય સાથે, બરાબર. કે અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં જે એક વિડીયો પ્લે થતો દેખાય છે તેમાંથી એક પાણીનું છે એ ફ્લો થાય છે, બરાબર. તો એ કોઈ પણ પોઈન્ટે મીન્સ કે તમે આ ફ્લો દરમિયાન કોઈ પણ પોઈન્ટ કન્સિડર કરી શકો એ પોઈન્ટ આગળ અને કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપર, બરાબર, એનો જે ફ્લો મેઝર કરો છો અથવા એની જે પ્રોપર્ટી તમે ચેક કરો છો એ થોડાક ટાઈમ પછી એ જ પોઈન્ટ ઉપર અથવા અલગ પોઈન્ટ ઉપર જો મેઝર કરવામાં આવે અને સરખી ને સરખી જ રહે તો આવા ટાઈપના ફ્લોને કહે છે સ્ટેડી ફ્લો. The mass flow rate of flowing fluid remain constant in steady flow. ઓકે, કે સ્ટેડી ફ્લો છે એમાં જે માસ ફ્લો છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. ઓકે, તો માસ ફ્લો રેટ કોને કહેવાશે? આપણે પ્રોપર્ટીમાં સ્ટડી કરી ગયા છે તો પણ થોડું ઘણું જોઈ લઈએ કે માસ ફ્લો રેટ એટલે કે કોઈ પર્ટિક્યુલર ક્રોસ સેક્શન એરિયા છે એમાંથી પાણીનો ફ્લો થાય છે, બરાબર. હવે આ ફ્લો કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે તમે મેઝર કરી લ્યો. ધારો કે કન્સિડર કરીએ કે આપણને બેકગ્રાઉન્ડમાં જે આપ્યું છે, બરાબર, ફ્લો થતો એ ફ્લો કન્સિડર કરી લઈએ કે 1 મિનિટ માટે ફ્લો થાય છે અને આ 1 મિનિટની અંદર એમાંથી 1 લીટર પાણી છે એ બહાર નીકળે છે, બરાબર. હવે આ ફ્લો છે એને હું 10 મિનિટ પછી મેઝર કરીશ તો પણ આ ફ્લો રેટ છે આનો આ જ રહેશે કે 1 મિનિટમાંથી એમાં 1 લીટર પાણી જ નીકળશે, બરાબર. આ તમને એઝ અ એક્ઝામ્પલ તરીકે સમજાવું છું એટલા માટે 1 મિનિટ ને 1 લીટર લઉં છું, બરાબર. દરેક ક્રોસ સેક્શનનો ફ્લો રેટ અલગ અલગ હોઈ શકે છે. તો એનો મતલબ શું થયો કે 10 દિવસ પછી પણ મેઝર કરવામાં આવશે કે કોઈ પણ ટાઈમે મેઝર કરવામાં આવશે ત્યારે એનો ફ્લો રેટ છે એક સરખો જ રહેશે, એમાંથી પાણી છે એટલા સમયે એટલું જ નીકળશે, બરાબર. તો આને કહેવાય કોન્સ્ટન્ટ ફ્લો. ઓકે, આનું એક્ઝામ્પલ કોને કહી શકાય કે કોઈ પણ જગ્યાએથી વોટર છે એ ફ્લો થાય છે અને જેમાં માસ ફ્લો રેટ છે એ કોન્સ્ટન્ટ રહેતો હોય એ સ્ટેડી ફ્લોનું છે એઝ અ એક્ઝામ્પલ કન્સિડર કરી શકાય. આપણા ઘરે ઓવરહેડ ટેન્ક હોય, બરાબર, અને નીચે આપણે નળ સ્ટાર્ટ કરીએ તો જનરલી એમાંથી માસ ફ્લો રેટ છે આપણને થોડાક ટાઈમ માટે છે સરખો મળે છે, પછી એ ધીમે ધીમે વેરી થતો હોય છે કારણ કે ઓવરહેડ ટેન્ક છે એમાં પાણી ઘટતું જશે, બરાબર. તો આપણે એને શોર્ટ ટાઈમ માટે કન્સિડર કરી શકીએ. એટ ધેટ ટાઈમ એ સ્ટેડી ફ્લો છે આપણને મળશે. સેકન્ડ ટાઈપ જોઈએ તો ફ્લોનો અનસ્ટેડી ફ્લો. ઓકે, આપણે શરૂઆતમાં જોયો સ્ટેડી ફ્લો, આ છે અનસ્ટેડી ફ્લો. બંને વચ્ચેનું ડિફરન્સ જોઈ લેતો. Fluid flow is known as an unsteady flow when any properties like velocity, pressure, temperature, etc. alter at any point with respect to time. ઓકે, પહેલામાં શું હતું કે ચેન્જ નતા થતું, આમાં છે જે ચેન્જ થઈ જાય છે, બરાબર. આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોપર્ટી જે જોઈ વેલોસિટી, પ્રેશર, ટેમ્પરેચર, ડેન્સિટી, માસ ડેન્સિટી, વોટએવર, બરાબર. તો આ દરેક છે જો કોઈ પોઈન્ટ સાથે અને ટાઈમ સાથે છે એ ચેન્જ થતી રહે તો એવા ટાઈપના ફ્લોને કહે છે અનસ્ટેડી ફ્લો. Hence flow rate of
flowing fluid does not remain constant in unsteady flow. ઓકે, આપણે સ્ટેડીમાં જોયું કે ફ્લો રેટ છે એ કોન્સ્ટન્ટ રહેતો હતો, તો અનસ્ટેડીમાં શું રહેશે? એક્ઝેક્ટલી એનું ઓપોઝિટ, કોન્સ્ટન્ટ રહેશે નહીં. Water available opening or closing of valve is an example of unsteady flow. ઓકે, કે અનસ્ટેડી ફ્લો કોને કહી શકાય એનું એક્ઝામ્પલ કન્સિડર કરવું હોય તો આપણા ઘરે જે નળનો આપણે યુઝ કરીએ છીએ, જ્યારે નળ ખોલીએ છીએ અને બંધ કરીએ છીએ ત્યારે એમાં જે ફ્લોનો ચેન્જીસ જોવા મળે છે, બરાબર? આ જે ફ્લોનો ચેન્જીસ છે એને કહેવાય છે અનસ્ટેડી ફ્લો. આપણે વિડિયો દ્વારા પણ સમજીએ. કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વાલ્વ ઓપન થાય છે ત્યારે જ્યાંથી પાણી એન્ટર થાય છે અને પાણી એક્ઝિટ થાય છે ત્યાં બંને જગ્યાએ ફ્લો છે એ અલગ જોવા મળે છે. સેમ વસ્તુ જ્યારે વાલ્વ ક્લોઝ કરશું ત્યારે પણ આપણને જોવા મળશે. Flow no next type જોઈએ તો uniform flow. Fluid flow is known as a uniform flow when velocity of fluid particles remains same at particular instant of time at a different point within the fluid flow. ઓકે, જ્યારે પણ ફ્લુઇડનો ફ્લો થતો હોય એમાં એના જે પાર્ટિકલ્સ છે ફ્લુઇડના એ દરેક પોઈન્ટ ઉપર અથવા જુદા જુદા પોઈન્ટ ઉપર એની વેલોસિટી છે એક સરખી રહેતી હોય એટ ધેટ ટાઈમ આ ટાઈપના ફ્લુઇડને કહે છે યુનિફોર્મ ફ્લો. બરાબર? કે એના કોઈ પણ ક્રોસ સેક્શન અથવા કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે એની વેલોસિટી મેજર કરીશું તો એટ ધેટ ટાઈમ આપણને એની વેલોસિટી સેમ મળશે. બરાબર? આગળના જે આપણે ફ્લો જોયા એમાં આપણને દરેક પ્રોપર્ટી સેમ મળતી હતી, અહીં આપણને મળે છે ખાલી વેલોસિટી સેમ મળે છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ આ રહેશે. જોઈએ તો water flowing in straight pipe with constant mass flow rate is an example of uniform flow. ઓકે, જ્યાં કોન્સ્ટન્ટ માસ ફ્લો રેટ જોવા મળતો હશે ત્યાં એ દરેક છે એ આપણે યુનિફોર્મ ફ્લો તરીકે કન્સિડર કરી શકશું. ફ્લુઇડ ફ્લોનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો નોન યુનિફોર્મ ફ્લો. Fluid flow is known as a non-uniform flow when velocity of fluid particles are different at different points within the fluid flow at particular instant of time. ઓકે, આપણે આગળની માં જોયું હતું કે યુનિફોર્મ ફ્લોમાં શું હતું કે કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે કન્સિડર કરવામાં આવે ફ્લુઇડના તો ત્યાં આપણને વેલોસિટી છે આપણને કેવી મળતી હતી? ઇક્વલ મળતી હતી. બટ અહીંયા શું થશે કે આના જે વેલોસિટી છે એ વેરી થતી હોય તો આ ટાઈપના ફ્લુઇડ ફ્લોને છે એ નોન યુનિફોર્મ ફ્લો કહે છે. ફ્લુઇડ ફ્લોનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો રોટેશનલ ફ્લો. If particle of fluid rotate about its own axis during fluid flow, the flow is known as a rotational flow. ઓકે, ફ્લુઇડના પાર્ટિકલ્સ છે જો પોતાની એક્સિસ ઉપર રોટેટ થતા હોય અને એ રીતે આગળ વધતા હોય છે તો આ દરમિયાન આપણને જે ફ્લો જોવા મળે છે એ રોટેશનલ ફ્લો કહે છે. In rotational flow, fluid particles move ahead the vertex. બરાબર? એ જે રીતે આગળ વધે છે એને કહે છે vertex. When velocity of fluid particles are different at any cross section of fluid flow, angular force act on fluid particles. ઓકે, હવે આ સર્ક્યુલર અથવા રોટેટ શા માટે થાય છે જોઈએ તો કે જ્યારે પણ એના પાર્ટિકલ્સ છે ફ્લુઇડના પાર્ટિકલ્સ છે એના ક્રોસ સેક્શન ઉપર અલગ અલગ છે એન્ગ્યુલર ફોર્સ લાગે છે એના કારણે એ પોતે છે પોતાની એક્સિસના ફરતે છે એ ફરે છે અને પોતે એક રોટેશનલ ફ્લો છે એ ક્રિએટ કરે છે. So fluid particles rotate about the axis. Okay, flow of juice in mixture and flow of water in washing machine are an example of rotational flow. Okay, ઘરે જે આપણે મિક્સચર યુઝ કરીએ છીએ અથવા વોશિંગ મશીન યુઝ કરીએ છીએ એટ ધેટ ટાઈમ આપણે એમાં વમળ છે એ પેદા થતા જોયા હશે. એ તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ ટ્રાય કરી હોય કે ઉલટું કરીને એને રોટેટ કરાવીને જ્યારે એનું ઢાંકણ ઓપન કરવામાં આવે ત્યારે પણ આપણને વમળ છે અંદર જોવા મળે છે. સેમ વસ્તુ આપણને વોશ બેસિનની અંદર પણ જોવા મળે છે. આખું ફૂલ ફિલ કરી દેવામાં આવે
અને એક સાથે પાણીને છોડવામાં આવે ત્યારે આ ટાઈપના ફ્લો છે એ ક્રિએટ થાય, તો એને કહે છે રોટેશનલ ફ્લો. નેક્સ્ટ ટાઈપ જોઈએ તો irrotational flow. If particles of fluid does not rotate about its own axis during fluid flow, the flow is known as a irrotational flow. ઓકે, આગળ આપણે જેમ જોયું કે પોતાની એક્સિસની ફરતે જો ફરતા હોય છે તો એને રોટેશનલ કહે છે, બટ જે પોતે રોટેટ થતા નથી, બરાબર, તો એને કહે છે irrotational flow. Velocity of fluid particle are equal at any cross section of fluid flow in irregulation flow. ઓકે, કોઈ પણ પાર્ટિકલ ઉપર જે ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, બરાબર, એના ક્રોસ સેક્શન પર જે ફોર્સ એપ્લાય થાય છે એ જો ઇક્વલી લાગતો હોય તો એના પર એંગ્યુલર ફોર્સ છે એ ક્રિએટ થશે નહીં, અને એંગ્યુલર ફોર્સ ક્રિએટ ન થવાના કારણે એ રોટેટ નહીં થઈ શકે, બરાબર, તો આને કહે છે irrotational flow. Flow of water in casing of centrifugal pump is an example of irrotational flow. ઓકે, સેન્ટ્રીફ્યુગલ પંપ છે એની અંદર જે ફ્લો થશે પાણીનો એટ ધેટ ટાઈમ જે આપણને ફ્લો જોવા મળે છે એને કહે છે irrotational. ફ્લોનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો વન ડાયમેન્શનલ ફ્લો. When dependent variables of fluid flow like velocity, pressure, density, etc. change only in one direction, then the flow is known as a one-dimensional flow. Different types of જે એની કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, એના જે પ્રોપર્ટીઝ છે, વેલોસિટી, પ્રેશર, ડેન્સિટી, જો કોઈ એક જ ડાયરેક્શનમાં કન્સિડર કરવામાં આવતી હોય અને મેઝરમેન્ટ લેવામાં આવતા હોય તો આ ટાઈપના ફ્લોને છે એ વન ડાયમેન્શનલ ફ્લો છે એ કહેવામાં આવે છે. આ ટાઈપના ફ્લોના જે ઇક્વેશન્સ મળે છે એ ખૂબ ઇઝી હોય છે, એને સોલ્વ કરવા ઇઝી હોય છે. અને આ ટાઈપના ફ્લોનું એક્ઝામ્પલ જોઈએ તો કોઈ પાઇપમાંથી જ્યારે પાણી છે એ ફ્લો થતું હોય તો એને વન ડાયમેન્શનલ ફ્લો છે એ કહે છે. નેક્સ્ટ ફ્લોનો ટાઈપ જોઈએ તો ટુ ડાયમેન્શનલ ફ્લો. When dependent variable of fluid flow are changing in two directions, then these types of fluid flow is known as a two-dimensional flow. Okay, dependent variable આપણે જે જોયા કે એનું વેલોસિટી છે, પ્રેશર છે, ડેન્સિટી છે, બરાબર, જો એ બે ડાયરેક્શનમાં છે એના ચેન્જીસ છે એ કન્સિડર કરવામાં આવતા હોય તો આ ટાઈપના ફ્લોને છે એ ટુ ડાયમેન્શનલ ફ્લો કહે છે. એની જે થર્ડ ડાયરેક્શન છે એ ઝીરો હોય છે. ઝીરો મીન્સ એને એઝ્યુમ કરી લેવામાં આવે છે કે એમાં કોઈ ચેન્જીસ થતો નથી અને એ ઝીરો કન્સિડર કરીને આગળ ચાલવામાં આવતું હોય છે. એટ ધેટ ટાઈમ જે ફ્લો મળે છે એને ટુ ડાયમેન્શનલ ફ્લો કહે છે. For a flow to be two-dimensional, it should be indicator parallel planes, બરાબર, identical parallel planes, કે કોઈ જનરલી કોઈ બે પેરેલલ પ્લેન હોય એમાંથી જે ફ્લો થતો હોય તો એને કહે છે ટુ ડાયમેન્શનલ ફ્લો. જનરલી આપણે કેનાલ દરેકે જોઈ હશે, બરાબર, તો કેનાલમાં બંને સાઈડ છે એ કોન્ક્રીટ સ્ટ્રક્ચર બનાવેલું હોય છે અને બે પેરેલલ પ્લેન તરીકે કન્સિડર કરી શકાય કારણ કે એ પ્લેન છે એની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ વધઘટ થવાનું નથી. મીન્સ કે એની વિડ્થ છે એ કોન્સ્ટન્ટ થઈ જશે, એમાં કંઈ ચેન્જીસ થશે નહીં, બરાબર. તો એના બે ચેન્જીસ થશે, એક એની લેન્થમાં અને એક એની હાઇટમાં. તો આમ બે ડાયરેક્શનમાં ચેન્જીસ થાય છે અને એના લીધે આપણને જે ફ્લોમાં ચેન્જીસ અથવા એના વેરિયેબલમાં ચેન્જીસ મળે છે. ડિપેન્ડન્ટ વેરિયેબલ જે આપણે વાત કરી કે પ્રેશર છે, વેલોસિટી છે, ડેન્સિટી છે, એમાં જે ચેન્જીસ જોવા મળે છે એ ટાઈપના ફ્લોને કહે છે ટુ ડાયમેન્શનલ ફ્લો. ઓકે, જનરલી આ ફ્લો ક્યાં મળે છે? ઓકે, તો જો આપણે વાત કરી નોચ એન્ડ વિયર, બરાબર, આપણે જનરલી જે કેનાલ જોઈએ છે એમાં જે ફ્લો જોવા મળે છે એ કયો છે? ટુ ડાયમેન્શનલ ફ્લો. ફ્લોનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો three-dimensional flow. When dependent variables of fluid flow are changing in all three directions, then these types of fluid flow is known as a three-dimensional flow. કે જ્યારે એના ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે, વેલોસિટી છે, ડેન્સિટી છે, પ્રેશર છે, બરાબર, જો આ બધા વેરિયેબલ્સ છે એ ત્રણેય ડાયરેક્શનમાં એની છે એ વેલ્યુ વેરી થતી હોય, ચેન્જ થતી હોય, બરાબર, તો એટ ધેટ ટાઈમ આપણને જે ફ્લો મળે છે એને થ્રી ડાયમેન્શનલ ફ્લો કહે છે. આપણને બેકગ્રાઉન્ડમાં એક વિડીયો પણ દેખાય છે કે જેમાંથી જે ફ્લો થાય છે એ બધી ડાયરેક્શનમાં છે એ જોવા મળે છે, બરાબર. અને આની દરેક ડાયરેક્શનમાં જો એની પ્રેશર, વેલોસિટી, ડેન્સિટી બધું મેઝર કરવામાં આવે તો મે બી એમાં માઇનોર ડિફરન્સ છે એ ઓબ્ઝર્વ કરી શકાય છે. તો આ ટાઈપના જે ફ્લો છે એને થ્રી ડાયમેન્શનલ ફ્લો કહે છે. અને થ્રી ડાયમેન્શનલ ફ્લો છે
એનું કેલ્ક્યુલેશન કરવું એ ખૂબ કોમ્પ્લિકેટેડ છે, અથવા એનું એનાલિસિસ કરવું છે એ ખૂબ કોમ્પ્લિકેટેડ છે. ફ્લોનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો compressible flow. A flow in which the density of the fluid changes from point to point is known as a compressible flow. ઓકે, કોઈ પણ ફ્લો થતો હોય એના જે ફ્લુઇડ છે એ ફ્લુઇડની જે ડેન્સિટી છે એમાં જો ચેન્જીસ જોવા મળે જ્યારે ફ્લો થતો હોય ત્યારે, બરોબર, તો આ ટાઈપના ફ્લોને છે એ કમ્પ્રેસિબલ ફ્લો કહે છે. આપણે આગળ ફ્લુઇડનો ટાઈપ પણ જોઈ ગયા છે, કમ્પ્રેસિબલ ફ્લુઇડ કે જેની ડેન્સિટી ચેન્જ કરી શકાતી હોય, બરાબર. તો જનરલી ગેસ હોય, બરાબર, એની ડેન્સિટી છે આપણે ચેન્જ કરી શકાતી હોય છે. એના ઉપર વધારે પ્રેશર આપીને એની ડેન્સિટી ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ છે એ કરી શકતા હોય, તો આ ટાઈપના ફ્લો છે એને કહે છે, આ ટાઈપના ફ્લુઇડને યુઝ કરીને જે ફ્લો મળતો હોય છે એને કહે છે કમ્પ્રેસિબલ ફ્લો. Okay, the variation of the density due to the variation of pressure is considerable at Mach number higher than 0.3 in gas. બરાબર, કે આપણે જે જોયું કે પ્રેશર ચેન્જીસને કારણે જે આપણને મળે છે, બરાબર, ડેન્સિટીમાં વેરિએશન મળે છે. બીજું કે આ જે વેરિએશન છે એ મેક નંબર છે એ 0.3 કરતા વધારે હોય ત્યારે જનરલી એને કન્સિડર કરી શકાય છે કે એ કમ્પ્રેસિબલ ફ્લો છે. હવે તો મેક નંબર શું છે જોઈ લઈએ. મેક નંબર છે એક ટાઈપનો રેશિયો છે અથવા એક ટાઈપનો ગુણોત્તર છે. કોનો રેશિયો અથવા ગુણોત્તર છે જોઈએ તો ફ્લુઇડ વેલોસિટી એન્ડ સોનિક વેલોસિટી, બરોબર. ફ્લુઇડની વેલોસિટી અને સોનિક વેલોસિટી છે, આ બંનેનો જે રેશિયો લેવામાં આવે અને આ રેશિયો છે 0.3 કરતા હાયર મળે, બરોબર, તો એ ટાઈપનું જે ફ્લો હશે એ કમ્પ્રેસિબલ ફ્લો છે એ કન્સિડર કરી શકાય છે. સો ગેસ ફ્લો with Mach number higher than 0.3 is generally considered as a compressible flow. ઓકે, તો જ્યાં પણ આપણને ગેસનો ફ્લો છે એ જોવા મળતો હોય તો એ દરેકને આપણે કમ્પ્રેસિબલ ફ્લો કન્સિડર કરી શકાય છે, બટ જ્યારે એનો મેક નંબર છે 0.3 છે એની કરતાં હાયર હોવો જોઈએ. ઓકે, આપણે કન્સિડર કરી શકીએ કે આપણા ઘરે જે અત્યારે ગેસની પાઇપલાઇન આવી છે, બરોબર, જો આ પાઇપલાઇનની અંદર એનો મેક નંબર છે 0.3 કરતાં હાયર હશે તો એ છે કમ્પ્રેસિબલ ફ્લો છે, આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, કારણ કે પાઇપની અંદર શું અત્યારે મૂવ થાય છે તો કે ગેસ મૂવ થવાનો છે, તો ગેસનો છે એ ફ્લો થવાનો છે. ઓકે, નેક્સ્ટ ટાઈપ જોઈએ તો incompressible flow. A flow in which the density of the fluid does not change from point to point is known as an incompressible flow. એવો ફ્લુઇડ કે જેની ડેન્સિટી છે એ આપણે ફ્લો દરમિયાન એમાં ચેન્જીસ જોવા મળતા નથી, કોઈ પણ પોઈન્ટે એના ચેન્જીસ છે જોવા મળતા નથી, તો આ ટાઈપના ફ્લોને છે ઇનકમ્પ્રેસિબલ ફ્લો કહે છે. જનરલી દરેક ટાઈપનું લિક્વિડનો જે ફ્લો થતો હશે એ દરેક છે ઇનકમ્પ્રેસિબલ ફ્લો છે, કારણ કે લિક્વિડમાં છે જનરલી લિક્વિડની ડેન્સિટી છે એ ઇઝીલી છે એ વેરી કરી શકાતી નથી બાય યુઝિંગ ઓફ પ્રેશર, બરાબર. એને હીટઅપ કરીને એની ડેન્સિટી ચેન્જ કરવામાં એ વાત અલગ છે, બટ પ્રેશરનો યુઝ કરીને એની ડેન્સિટી છે એ ચેન્જ કરી શકાતી નથી. ફ્લોનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો લેમિનાર ફ્લો. When fluid particles move in a line within a layer, then this types of flow is known as a laminar flow. કોઈ પણ પાણી છે તો પાણીનું એનું એક લેયર હોય, અથવા કોઈ પણ ફ્લુઇડ કન્સિડર કરી લઈએ તો ફ્લુઇડનું એક લેયર હોય, એક પડ હોય, બરાબર. એ પડમાં કોઈ એક લાઇનમાં જે ફ્લુઇડ છે એ પાસ થતું હોય તો એ એક લાઇનમાં જ રહે છે, એ લેયરમાં પણ બીજે જતું નથી, બરાબર. તો આ ટાઈપનો જે ફ્લો છે એને લેમિનાર ફ્લો કહે છે. Each layer slide relative to the adjacent layer. વધારે ઇઝીલી સમજીએ તો કે પાણીનો ફ્લો થતો હોય, બરાબર, તો એ ફ્લોમાં નંબર ઓફ લેયર છે એ નંબર ઓફ વોટર લેયર અથવા નંબર ઓફ ફ્લુઇડ લેયર હશે, બરાબર. હવે આ દરેક લેયર છે અથવા દરેક પડ છે એ એકબીજા ઉપર સરકીને ચાલે છે, નહીં કે એકબીજામાં ઇન્ટરસેક્ટ કરશે અને આગળ ચાલે, બરાબર. તો આ રીતે જે આપણને ફ્લો મળે છે એ ટાઈપના ફ્લોને કહે છે લેમિનાર ફ્લો. ઓકે, જો અહીં લખ્યું છે નો ફ્લુઇડ પાર્ટિકલ્સ મૂવ ફ્રોમ વન લેયર ટુ અનધર લેયર, એટલે કે એક લેયરમાં જે ફ્લુઇડના પાર્ટિકલ છે અથવા પાણીના કણ છે એ પોતાના જ લેયરમાં રહેશે, બીજા લેયરમાં છે એ ઇન્ટરસેક્ટ કરશે નહીં અથવા ત્યાંથી મૂવ થઈને જતા રહેશે નહીં, બરાબર. તો આ ટાઈપની જે કેરેક્ટરિસ્ટિક વાળો ફ્લો હશે એને કહે છે લેમિનાર ફ્લો. ઓકે, લેમિનાર ફ્લો થવાની રિસ્પોન્સિબિલિટી કયા ફેક્ટર ઉપર છે એ રિસ્પોન્સિબલ કરે છે તો જોઈએ. ફર્સ્ટ વન છે
હાયર વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ, ફ્લુઇડની વિસ્કોસિટી છે એ ખૂબ હાયર હશે, એટ ધેટ ટાઈમ આપણને આ ટાઈપનો ફ્લો છે એ મળવાના ચાન્સીસ છે. નેક્સ્ટ વન જોઈએ તો લોઅર વેલોસિટી, બરાબર, એની વેલોસિટી છે એ ઓછી હશે, એટ ધેટ ટાઈમ છે આ ફ્લો આપણને મળશે. નેક્સ્ટ જોઈએ તો નેરો પેસેજ ઓફ ફ્લો, કે જે ફ્લુઇડનો ફ્લો થાય છે એ જે પેસેજમાંથી અથવા જે વસ્તુમાંથી બહાર નીકળે છે, જનરલી આપણે નોઝલ યુઝ કરતા હોય તો નોઝલમાંથી પાસ થાય છે. આપણે હમણાં વિયર જોયું, કેનાલ જોઈ, બરાબર, તો કેનાલનો જે પેસેજ છે એ ખૂબ મોટો હોય છે, તો ત્યાં આપણને આ ટાઈપના ફ્લો જોવા મળતા નથી. ખૂબ નેરો મીન્સ કે સાવ પતલી પાઇપ હોય એવી જગ્યાએથી જો પાસ થતા હોય ત્યારે છે આપણને આ ટાઈપના ફ્લો છે એ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો લોઅર ડેન્સિટી ઓફ ધી ફ્લુઇડ, ફ્લુઇડની ડેન્સિટી જે આપણને ઓછી હશે અથવા જે ફ્લુઇડની ડેન્સિટી ઓછી હશે એ ટાઈપના ફ્લુઇડમાં પણ આપણને આ ટાઈપનો ફ્લો છે એ જોવા મળે છે. અહીંયા આપણે એક વિડીયો જોઈએ છીએ. વિડીયોમાં તમે જોશો કે એક રેડ કલરની એક લાઈન છે, એક આખો પાઇપ છે, પાઇપમાંથી પાણી છે એ પાસ થાય છે અને વચ્ચે એક રેડ કલરની લાઈન તમને જોવા મળે છે, બરાબર. એ બિગિનિંગ થી એન્ડિંગ સુધી અથવા શરૂઆતથી અંત સુધી આપણે જોશું તો એક પતલી લાઈન રહે છે, બરાબર. ઇન ધ સેન્સ કહી શકાય કે ત્યાં એ જે લાઈન છે એ એક કલર વાળી ડાય છે અથવા એક કલર વાળું પાણી છે જેને એના સેન્ટરમાં છોડવામાં આવે છે. જ્યારે પાણીનો ફ્લો થતો હોય અને જો આ પાણી વચ્ચે એક લાઈન ઇન્ડિકેટ થાય છે, એનો મતલબ શું થશે કે જ્યાંથી આપણે પાણીવાળું લેયર અથવા એક લાઈન છોડવામાં આવી એ છેક સુધી આમનામ ચાલે છે, એ આજુબાજુના પાણીમાં છે મિક્સ થતી નથી, બરાબર. એટ ધેટ ટાઈપનો જે ફ્લો છે એને લેમિનાર ફ્લો કહે છે. આપણે જે આગળ ડેફિનેશન વાંચી કે છે એ એકબીજામાં ઇન્ટરસેક્ટ થતી નથી અથવા એક લેયરને છોડીને બીજા લેયરમાં જતી રહેતી નથી, બરાબર. એટ ધેટ ટાઈમ જે ફ્લો મળે છે લેમિનાર ફ્લો કહે છે, જે આપણે અત્યારે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ. સોરી, આ વિડીયો છે, એક નાના વિડીયોમાં જોઈ શકીએ છીએ. એન્ડિંગ ઉપર તમને નાની એવી હલચલ દેખાય છે, બરાબર, બટ એ આખું ઇન્ટરસેક્ટ થઈને ડિફ્યુઝ નથી થઈ જતું. એ જે ડાય છે અથવા જે કલર વાળું પાણી છે એ પાણીમાં મિક્સ નથી થઈ જતું, બરાબર, એ અલગ જ રહે છે. તો આ ટાઈપના ફ્લોને કહે છે લેમિનાર ફ્લો. ફ્લોનો લાસ્ટ ટાઈપ જોઈએ તો ટર્બ્યુલન્ટ ફ્લો. When fluid particles move in haphazard manner, the fluid flow is known as a turbulent flow. બરાબર, કે હવે જે ફ્લુઇડ પાર્ટિકલ છે કોઈ પ્રોપર મેનરથી નથી ચાલતા, બરાબર. એટ ધેટ ટાઈમ આપણને જે ફ્લુઇડનો ફ્લો મળે છે એને ટર્બ્યુલન્ટ ફ્લો કહે છે. When velocity of fluid flow increase beyond a certain limit, the flow becomes turbulent. ઓકે, કે જ્યારે ફ્લુઇડનો ફ્લો થતો એની વેલોસિટી છે કોઈ પર્ટિક્યુલર લિમિટને ક્રોસ કરે છે ત્યારે આપણને જે ફ્લો જોવા મળે છે એ ટર્બ્યુલન્ટ ફ્લો છે. In turbulent flow, the fluid particle do not move in a layer like a laminar flow. આપણે જેમ લેમિનાર ફ્લોમાં જોયા કે દરેક પાર્ટિકલ્સ છે એ પોતાના લેયરમાં જ મૂવ થાય છે, બરાબર, બટ આમાં એવું થતું નથી. પાર્ટિકલ ડુ નોટ મૂવ ઇન અ લેયર, બરાબર, કે લેયર વાઇઝ છે એ ચાલતા નથી, ત્યારે આપણને જે ફ્લો જોવા મળે છે એ ટર્બ્યુલન્ટ ફ્લો છે. The velocity of the flow change in direction in magnitude from point to point. ઓકે, જનરલી આ ટાઈપનો ફ્લો ક્યારે જોવા મળશે કે એની વેલોસિટી છે એ એની અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ હશે અને એની મેગ્નિટ્યુડ પણ અલગ હશે, કે એના કારણે જે પ્રેશર ક્રિએટ થાય છે અથવા ફોર્સ ક્રિએટ થાય છે એની વેલોસિટીને કારણે એ પણ દરેક પોઈન્ટ ઉપર છે અલગ અલગ જોવા મળતું હશે. એટ ધેટ ટાઈમ જે આપણને ફ્લો મળે છે એ ટર્બ્યુલન્ટ ફ્લો છે. અહીંયા આપણે એક વિડીયો જોઈ શકીએ છીએ કે આગળ જે આપણે લેમિનાર ફ્લો જોયો હતો એની જેવું જ છે, બટ માઇનોર ચેન્જીસ છે કે અહીંયા જે ફ્લોની સ્પીડ છે એ થોડીક વધી ગઈ છે. એના કારણે શું થાય છે, બરાબર, કે એક પાઇપમાંથી છે એ ફ્લો કરવામાં આવે છે અને સેન્ટરમાંથી છે એ કલર વાળું પાણી છે એ મૂકવામાં આવે છે અથવા કોઈ ડાય છે એ છોડવામાં આવે છે. હવે એના શરૂઆતમાં તમે જોશો તો એક લેમિનાર ફ્લો જેવું ઇન્ડિકેટ કરે છે કે એ છે એક પતલા લેયર સુધી ચાલે છે, બટ ધીમે ધીમે છે એ ડિફ્યુઝ થઈ જાય છે અને પાણીમાં મિક્સ થઈ જાય છે, આપણને કલર વાળું પાણી જોવા મળે છે, બરાબર. તો આને કહે છે ટર્બ્યુલન્ટ ફ્લો, કે પોતાના લેયર વાઇઝ નથી ચાલતું, બટ શું થાય છે કે બીજા લેયરની અંદર છે એ ઇન્ટરસેક્ટ થાય છે અને પોતાના લેયર છે એ ચેન્જ કરી નાખે છે, બરાબર. તો આના કારણે જે ફ્લો મળે છે એને કહે છે ટર્બ્યુલન્ટ ફ્લો. જનરલી આપણને પંપના આઉટપુટમાં જે ફ્લો જોવા મળે છે એ ટર્બ્યુલન્ટ ફ્લો છે, કે એના પાર્ટિકલ્સ છે એકબીજાની અંદર મિક્સ થઈને જનરલી પાસ થતા હોય છે. ઓકે, આપણે ટર્બ્યુલન્ટ ફ્લો જોઈ શકીએ કે નળ જ્યારે ચાલુ કરીએ છીએ તો એના શરૂઆતનો પાર્ટ છે એટ ધેટ ટાઈમ આપણને ક્લિયરલી વિઝિબલ હોય એવું દેખાય છે અને પછી લાસ્ટનો પાર્ટ હોય છે, બરાબર, અથવા જે આખું પાણી છે છેક નીચે સુધી પહોંચે છે એટ ધેટ ટાઈમ આપણને જે ફ્લો જોવા મળે છે એ ટર્બ્યુલન્ટ ફ્લો હોય, કે ફ્લુઇડ પાર્ટિકલ્સ છે એ પોતાના લેયર છે
એ ચેન્જ કરતા હોય છે. તો જનરલી એટલા ટાઈપના ફ્લો છે એ આપણે સ્ટડી કરવાના છે.